ચાદર વચ્ચે હાઈવે પર ઝીરો વિઝિબિલિટીથી વાહનોની રફતાર થંભી। આમોદ શહેરમાં ગતરોજ કુદરતનું એક અનોખું અને મનમોહક સ્વરૂપ જોવા મળ્યું હતું। વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં ગાઢ ઝાકળ અને ધુમ્મસની સફેદ ચાદરમાં લપેટાઈ જતા આમોદવાસીઓને કાશ્મીર જેવી ઠંડક અને આહલાદક વાતાવરણનો અહેસાસ થયો હતો। સૂર્યોદયના કલાકો બાદ પણ સૂર્યદેવના દર્શન દુર્લભ બન્યા હતા અને સમગ્ર પંથકમાં માત્ર ધુમ્મસનું જ સામ્રાજ્ય વર્તાતું હતું। આ આહલાદક વાતાવરણ વાહન ચાલકો માટે ભારે પડકારજનક સાબિત થયું હતું। આમોદમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 પર વિઝિબિલિટી અત્યંત ઓછી થઈ જતા વાહન વ્યવહાર પર તેની વ્યાપક અસર જોવા મળી હતી। સવારના 9 વાગ્યા સુધી હાઈવે પર ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિ સર્જાતા વાહન ચાલકોએ દિવસ દરમિયાન પણ લાઇટો ચાલુ રાખી અત્યંત ધીમી ગતિએ મુસાફરી કરવાની ફરજ પડી હતી। ગાઢ ધુમ્મસને કારણે હાઈવે પર વાહનોની રફતાર થંભી ગઈ હતી। પ્રકૃતિના આ મનોરમ્ય પરિવર્તનને નિહાળી સ્થાનિક રહીશો, બાળકો અને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। નગરની ગલીઓ અને ખેતરોમાં છવાયેલી ધુમ્મસની ઓઢણી વચ્ચે લોકોએ આ ક્ષણોને સેલ્ફી અને વિડીયો દ્વારા કેમેરામાં કેદ કરી હતી। સવારના 9 વાગ્યા સુધી આમોદ પંથક જાણે ગાઢ નિંદ્રામાં હોય તેમ શિયાળાની એક યાદગાર અને ઠંડકભરી સવારની અનુભૂતિ નગરજનોએ કરી હતી।